સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જેને લીધે મંડળ અને વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી રહી છે। ત્યારે 28 ડિસેમ્બરે અમદાવાદ મહાનગરના 40 જેટલા વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી, જેની ખુશીમાં અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને કાર્યકર્તાઓએ 7 દિવસનો રાષ્ટ્રીય શોક હોવા છતાં ઈસનપુર ખાતે આવેલી પોતાના કાર્યાલયની બહાર ઉજવણી ધામધૂમથી કરી। ઢોલ નગારાના તાલે ગરબે ઝૂમ્યા, ફટાકડા પણ ફોડ્યા અને આમ એક તરફ રાષ્ટ્રીય શોક હોવા છતાં ભાજપના નેતાઓએ પૂર્વ વડાપ્રધાનના મોતનો મલાજો 2 દિવસ પણ ના જાળવ્યો અને આ કરીને તેમણે દેશહિત વિરુદ્ધનું વરવું પ્રદર્શન પણ કર્યું હોવાનું કોંગ્રેસે મોટા આક્ષેપો કર્યા છે। હવે આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે। પૂર્વ વડાપ્રધાનના મોત પછી તેમના માનમાં રાષ્ટ્રીય શોક રાખવામાં આવ્યો હોય તે દરમિયાન કરેલી ઉજવણી ટીકાને પાત્ર બની રહી છે।